ભારતીય કિસાન સંઘ દ્વારા પાટડી સેવા સદન ખાતે મામલતદાર હરેશ અમીનને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશી કપાસને ન્યાય અને પ્રાકૃતિક ખેતી નામે વચનો નહીં, હવે નક્કર નિર્ણય સરકાર લે। દેશી કપાસને પ્રોત્સાહન આપવાને બદલે બીટી કપાસ આધારિત ખેતી વધુ પ્રોત્સાહન આપવા આવે છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। કુમાર જયશંકભાઈ જાદવ, સુરેન્દ્રનગર જિલ્લા મંત્રીની મારી જવાબદારી છે ભારતીય કિસાન સંઘમાં। આજ રોજ અમે પાટડી મામલતદાર કચેરી ખાતે દેશી કપાસને જે વારંવાર અમારી રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા જે ધ્યાને ના લેવાતા, આના માટેની કોઈપણ પ્રકારની પોલિસી ના બનતા આજે અમે સરકારને અને મામલતદારશ્રીના માધ્યમથી અલ્ટિમેટમ આપવા માટે ખેડૂતો આજુબાજુના ગામમાંથી ભેગા થયા છીએ। ટૂંક સમયમાં જો આ બાબતે કોઈપણ પ્રકારના સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો અમે 5000 ખેડૂતો એકસાથે મળી ગાંધીનગર રજૂઆત કરવા માટે આવશું અને રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનું જો સરકાર ધ્યાને નહીં લે તો ખેડૂતો અહીંયાના આંદોલિત થશે। એની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે। દેશી કપાસ પ્રાકૃતિક કપાસ જેવી જ પદ્ધતિથી આ ઉગવવામાં આ વિસ્તારમાં આવે છે, પણ સરકાર દ્વારા આને અવગણના કરવામાં આવે છે। અને બીજી રીતે જોવા જઈએ તો આ વિસ્તાર સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, જેનું સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું અત્યાર સુધીમાં ધ્યાન દેવામાં આવ્યું નથી। આમ જોવા જઈએ તો સરકાર દ્વારા પ્રાકૃતિકના નામે ઘણા બધા ડિંડકો ચાલે છે, પણ એનું સરકાર પણ જાણે છે કે કોઈપણ પ્રકારનું એટલું બધું કંઈ પરિણામ મળ્યું નથી। જે પ્રાકૃતિક વિસ્તાર છે એને સાચવવા માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારના અત્યાર સુધી પ્રયત્ન કરવામાં નથી આવ્યા। એટલે અમે સ્વેચ્છાએ આજે ભારતીય કિસાન સંઘના માધ્યમથી ખેડૂતો એકસાથે મળી અને સરકારને રજૂઆત અને અલ્ટિમેટમ સમજે તો અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ।